દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મંસૂરી ગુજરાત મીડિયામાં। તો ચાલો વાત કરીએ આજના સમાચારની। જય ભારત સાથે જણાવવાનું કે સંપદન સ્કૂલ ફોર મેન્ટલી ચેલેન્જ દ્વારા બૌદ્ધિક અક્ષમ બાળકો માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ વાર્ષિક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ હતું। તેની થીમ સ્પંદનની સ્વર્ણગાથા રાખવામાં આવેલ હતી। આ પ્રોગ્રામમાં સ્પંદન સ્કૂલના વિકાસના તબક્કા અને વિકાસને દર્શાવતી પ્રસ્તુતિ તૈયાર કરવામાં આવી છે। આ પ્રોગ્રામનો મુખ્ય મહેમાન પ્રોફેસર G.R. સિન્હા, વાઇસ ચાન્સેલર GSFC યુનિવર્સિટી વડોદરા અને અતિથિ વિશેષ શ્રીમતી સોનલ શાહ, ડિરેક્ટર કાનન ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ વડોદરા ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ તારીખ 27 માર્ચ 2026ને શુક્રવારના રોજ સાંજના 6:30 વાગ્યાથી 9:30 કલાક સુધી સંપદન સ્કૂલ ફોર મેન્ટલી ચેલેન્જ, પ્લોટ નંબર 97, નરેન્દ્ર પ્રાકની સામે, કારેલીબાગ સ્વિમિંગ પુલ પાછળ, પાણીની ટાંકી રોડ, કારેલીબાગ વડોદરા ખાતે આયોજન કરવામાં આવેલ હતું। આ કાર્યક્રમમાં વિભાગો મુજબ 5 બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર: નંબર 1 માસ્ટર ઓફ ધ્રુવ કૃષ્ણકાંત બારિયા, ઓટિઝમ સેન્ટર; નંબર 2 માસ્ટર વેદ જીગર, સેરેબ્રલ પાલ્સી સેન્ટર; નંબર 3 માસ્ટર જયેશ કુમાર તેજપાલસિંહ ઠાકુર, શાળા વિભાગ; નંબર 4 શ્રી શીનુ રાજેન્દ્રન પિલ્લઈ, વ્યવસાયિક તાલીમ કેન્દ્ર; અને નંબર 5 માસ્ટર નિત્ય રવિકુમાર માછી, કેજી વિભાગ। નંબર 4 બેસ્ટ પેરેન્ટ ઓફ ધ યર: નંબર 1 શ્રી પાર્થિવ કુમાર અને શ્રીમતી નિશા પ્રજાપતિ, માસ્ટર પ્રયાગ પ્રજાપતિના માતા પિતા, પાયલ સેન્ટર; નંબર 2 શ્રી સંતોષ કુમાર અને શ્રીમતી મીનાક્ષી ચૌહાણ, વિધિ ચૌહાણના માતા પિતા, શાળા વિભાગ; નંબર 3 શ્રીમતી અસમત જહાં સિકંદર ખાન મલિક, અસલમ ખાન મલિકના માતા પિતા, વ્યવસાયિક તાલીમ કેન્દ્ર; અને નંબર 4 શ્રી કૃષ્ણવદન અને શ્રીમતી અમિતા રાનોત્રા, માસ્ટર હરિવલ્લભ રત્નોતરના માતા પિતા, સેરેબ્રલ પાલ્સી સેન્ટર, તેમજ 2 ટીચર અને 1 સ્પેશિયલ એવોર્ડ દ્વારા એક ટીચરને સન્માનિત કરવામાં આવેલ હતા। નંબર 1 મિસ કવિતા ટિન્ના, શાળા વિભાગ, તમારી મહેનત, વિચારશીલતા અને સર્જનાત્મકતા માટે; નંબર 2 મિસ કિરણ પટેલ, વોકેશનલ તાલીમ કેન્દ્ર, તમારી મહેનત, વિચારશીલતા અને સર્જનાત્મકતા માટે; નંબર 3 શ્રી મિત્તલસિંહ ઠાકોર, કોરિયોગ્રાફર અને નૃત્ય શિક્ષક, તમારા સમર્પણ, જુસ્સો અને અમર્યાદા સર્જનાત્મકતાની માન્યતામાં, જેની સાથે તમે વિદ્યાર્થીઓને પ્રેરણા આપો છો। આખા વર્ષ દરમિયાન તમારી કલાત્મકતા અને અથાગ પ્રયત્નોએ દરેક શીખનારમાં આનંદ, આત્મવિશ્વાસ અને લય લાવ્યો છે। તેમજ 2 ધ્વાધાર પરફોર્મન્સને, છાવા ડાન્સને ₹5,001, વુમન એમ્પાવરમેન્ટના ડાન્સને ₹5,001 રોકડ પુરસ્કાર આપવામાં આવેલ હતો। પ્રોગ્રામના અંતમાં સંસ્થાના જોઈન્ટ સેક્રેટરી દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી। બધા વાલીશ્રી, ટ્રસ્ટીઓ તેમજ ઉપસ્થિત મહેમાનો અને સ્ટાફ મંત્રમુગ્ધ થઈ ગયા હતા।